ના રૂપિયાના મૂલ્ય ઉપર પડે છે। તાજેતરમાં જ રૂપિયાનું મૂલ્ય નબળું પડ્યું, હવે એમાં થોડો સુધાર છે, પરંતુ આ સુધારમાં અથવા તો તેના બદલાતા મૂલ્યમાં રિઝર્વ બેંકની મહત્વપૂર્ણ ભૂમિકા છે। તે પછી શાખ નિયંત્રણ તરીકેની ભૂમિકા। મિત્રો, શાખ નિયંત્રણ તરીકેની ભૂમિકા આ બહુ જ અગત્યની ભૂમિકા છે અને એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને આ બાયસેકના ઓનલાઈન કાર્યક્રમમાં કરવાની જ છે। તેમ છતાં પણ એક મુદ્દાની છણાવટ તરીકે જો તેનું થોડું ઘણું આપણે ડિસ્કશન જોઈએ તો દેશમાં ચલણી નાણું બહાર પાડવાનો ઇજારો જો ભારતીય રિઝર્વ બેંકને મળેલ હોય તો દેશના આર્થિક પ્રવાહોના અનુસંધાનમાં તેજી અને મંદી અંતર્ગત ચલણી નાણાંના પ્રમાણમાં ફેરફાર કરવો પડે છે। આ માટે રિઝર્વ બેંક પાસે દેશમાં કુલ નાણાંનું પ્રમાણ એટલે કે કાયદેસરનું નાણું પ્લસ બેંક નાણું। કાયદેસરનું નાણું આપણે સમજી ગયા તેમ 2 રૂપિયાથી લઈને ઉચ્ચ મૂલ્ય ધરાવતી તમામ ચલણી નોટો તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે, એ કાયદા માન્ય નાણું કહેવામાં આવે છે। ત્યારબાદ તમામ વેપારી બેંકોના શાખનું નિયમન કરવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંક કરે છે। કુલ નાણું બરાબર કાયદેસરનું નાણું પ્લસ સાખી નાણું એટલે કે સાખી નાણાંનું નિયંત્રણ કરવાનું કાર્ય મધ્યસ્થ બેંક કરે છે। મિત્રો, આમાં ખાસ 2 વાત સમજવી કે વેપારી બેંકોનું કાર્ય શાખ સર્જન કરવાનું છે, જ્યારે મધ્યસ્થ બેંકનું કાર્ય શાખનું નિયંત્રણ કરવાનું છે। આ અંતર્ગત મધ્યસ્થ બેંક કઈ રીતે શાખનું નિયંત્રણ કરે છે તો મધ્યસ્થ બેંક પાસે શાખનું નિયંત્રણ કરવાના મહત્વપૂર્ણ 2 સાધનો હોય છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો। પરિમાણાત્મક સાધનો જેના પ્રમાણમાં ફેરફાર કરીને આર્થિક પ્રવાહોને અંકુશિત અને નિયંત્રિત કરવામાં આવે છે, જેમાં મુખ્ય રીતે બેંક રેટ, રોકડ અનામત પ્રમાણ અને ખુલ્લા બજાર જેવા 3 મહત્વપૂર્ણ સાધનોનો સમાવેશ થાય છે, જેની ખૂબ જ બૃહદ ચર્ચા આપણે આ પછીના કાર્યક્રમમાં જોવાના છીએ। ઉપરાંત બેંક રેટ જો એક ટૂંકા સારમાં સમજીએ તો બેંક રેટ એટલે કે મધ્યસ્થ બેંક પોતાના વેપારી બેંકોના પ્રથમ કક્ષાના વિનિમય પત્રો જે વ્યાજના દરે વટાવી આપે એને બેંક રેટ કહેવામાં આવે છે। ફુગાવા દરમિયાન તે બેંક રેટમાં વધારો કરી દેશની આર્થિક પરિસ્થિતિને નિયંત્રિત કરે છે અને મંદી દરમિયાન તે બેંક રેટમાં ઘટાડો કરીને આર્થિક પ્રવાહોનું અંકુશ કરે છે। ત્યારબાદ રોકડ અનામત પ્રમાણ જેને કેશ રિઝર્વ રેશિયો પણ કહેવામાં આવે છે, ટૂંકમાં તેને CRR કહેવામાં આવે છે। આર્થિક પ્રવાહોના અનુસંધાનમાં રોકડ અનામત પ્રમાણ એટલે કે CRR જે ભારતમાં 1952માં 3% કુલ અનામતોના દરેક બેંકે રિઝર્વ બેંકમાં જમા કરાવવા પડતા હતા, જેણે 1962 પછી કાયદામાં ફેરફાર કરી રિઝર્વ બેંકે 3 થી 5% કમ્પલસરી કર્યું છે અને એ 3%ને તે 15% સુધી લઈ જઈ શકે છે, જે બેંકોની કુલ અનામતોના 15% રિઝર્વ બેંક પાસે હોય અને તેમાં તે દેશની આર્થિક પરિસ્થિતિના અનુસંધાનમાં વધારો કે ઘટાડો કરી શકે છે। મિત્રો, ત્યારબાદ જો ફુગાવો હોય દેશમાં તો તે રોકડ અનામત પ્રમાણમાં વધારો કરે છે, જેથી વેપારી બેંકોની રોકડતા ઘટે છે, એમની તરલતા ઘટે છે, એમની લિક્વિડિટી ડિક્રીઝ થાય છે, એમણે વધારે પડતા નાણાં રિઝર્વ બેંકમાં જમા કરાવવા પડે છે, માટે એમની ધિરાણ કરવાની શક્તિ ઘટે છે, એમનું શાખ સર્જન ઘટે છે, જેથી દેશમાં નાણાંનો પુરવઠો ઘટતા ફુગાવાના પરિબળો અંકુશમાં આવે છે। જ્યારે મંદી હોય ત્યારે મધ્યસ્થ બેંક આ રોકડ અનામત પ્રમાણમાં ઘટાડો કરે છે અને રોકડ અનામત પ્રમાણમાં ઘટાડો કરવાથી વેપારી બેંકો પાસે વધારે ધિરાણ, વધારે નાણાંનો પુરવઠો એમની પાસે આવે છે, પરિણામે તેમનું શાખ સર્જન વધે છે, દેશમાં નાણાંનો પુરવઠો વધતા લોકોની આવક વધે છે, માંગ વધે છે, કિંમત વધે છે, તેજી વધે છે અને અર્થતંત્રમાં મંદીના પરિબળો દૂર થાય છે। આમ દેશની આર્થિક પરિસ્થિતિ અનુરૂપ તેજી અને મંદીના અનુસંધાનમાં તે રોકડ અનામત પ્રમાણ બેંક રેટમાં ફેરફાર કરે છે। ત્રીજા મુખ્ય કાર્યોમાં ત્રીજું શાખ નિયંત્રણનું જે સાધન છે તે છે ખુલ્લા બજારમાં જામીનગીરીની ખરીદ અને વેચાણ। ફુગાવા દરમિયાન તે જામીનગીરીનું વેચાણ કરીને સમાજના ઘણા બધા નાણાં પોતાની પાસે પ્રાપ્ત કરે છે અને મંદી દરમિયાન તે જામીનગીરીની ખરીદ કરીને
સમાજમાં નાણાંનો પુરવઠો વધારવાનો પ્રયત્ન કરે છે. આ રીતે તે ફુગાવા અને મંદીના પરિબળોને નિયંત્રિત કરે છે. ગૌણ સાધનોમાં મુખ્ય રીતે નૈતિક સમજાવટ, શાખની માપબંધી, માર્જિનમાં ફેરફાર, કાયદેસરના પગલાં અને જાહેર પ્રચારનો સમાવેશ થાય છે. આ તમામ સાધનો રિઝર્વ બેંકના શાખ નિયંત્રણના સાધનો માનવામાં આવે છે. આ સાધનોનો ઉપયોગ કરીને તે નાણાંના પુરવઠા ઉપર અંકુશ અને નિયમન પ્રાપ્ત કરે છે. મિત્રો, કાયદેસરનું નાણું તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. ફુગાવા દરમિયાન તે બની શકે તેટલું ઓછું નાણું બહાર પાડે છે. મંદી દરમિયાન તે વધારે નાણું બહાર પાડે છે. પરંતુ વેપારી બેંક કુલ નાણાંનો પુરવઠો, મેં કહ્યું તેમ, કાયદેસરનું નાણું પ્લસ સાખી નાણું એટલે કે બેંક નાણું માટે કાયદેસરનું ચલણી નાણું રિઝર્વ બેંક પોતાની રીતે અંકુશિત કરે છે. પરંતુ બેંકોની શાખ ઉપર નિયંત્રણ મૂકવું એ પણ ખૂબ જ જરૂરી છે. અને એ માટેના બે સાધનો મેં ચર્ચા કરી તેમ એ પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોનો સમાવેશ થાય છે. મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્ય તરીકે જે આગળનું કાર્ય છે તે છે ક્લિયરિંગ હાઉસ તરીકેની. જો આપણે સ્લાઇડ શોમાં નિહાળીએ તો ક્લિયરિંગ હાઉસ તરીકે રિઝર્વ બેંક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ભારતનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે, શિક્ષણનો જેમ જેમ પ્રચાર થઈ રહ્યો છે, આર્થિક પરિસ્થિતિ અને આર્થિક ટ્રાન્ઝેક્શન્સ જેમ જેમ વધી રહ્યા છે, તેમ તેમ ભારતમાં બેન્કિંગ સેવાઓની માંગ પણ વધી રહી છે. ભારતમાં હાલમાં 10,000 વ્યક્તિઓએ એક બેંક છે, જે 1965માં 1969માં ઇન્દિરા ગાંધીએ જ્યારે રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે ભારતમાં 65,000 વ્યક્તિઓએ એક બેંક હતી. ભારતની જનસંખ્યા વધવા છતાં પણ ભારતમાં બેંકોની સંખ્યાઓ વધી છે. પરંતુ તેમ છતાં પણ ભારત દેશની જનસંખ્યા અને આપણા અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે તેની શાખાઓ ખૂબ જ ઓછી છે. તેમ છતાં પણ દેશમાં જેમ જેમ આર્થિક પ્રવાહો વધ્યા છે, નાણાકીય લેવડ દેવડ વધી છે, લોકોમાં શિક્ષણનો પ્રચાર વધવાના કારણે બેન્કિંગ ટેવો તેમનામાં વધારે વિકસી છે. આ બેન્કિંગ ટેવો તેમનામાં વધારે વિકસવાના કારણે વેપારી બેંકોની માંગ પણ વધવા પામી છે. વધતી જતી માંગને સંતોષવા માટે બેંકોની સંખ્યામાં વધારો કરવો એ રિઝર્વ બેંકની પ્રાથમિકતા છે. મોટાભાગની બેંકો ગામડાઓમાં શરૂ કરવામાં આવી. શહેરોમાં પણ બેંકોનો સારો એવો વિકાસ થયો. નાણાકીય વ્યવહારો વધવાના કારણે બેંકો સામે આર્થિક લેવડ દેવડ અને તેનું સુચારું સંચાલન કરવાની સમસ્યા ઊભી થઈ. તેમના આ સંચાલનમાં મદદરૂપ બનવા માટે મધ્યસ્થ બેંકે ક્લિયરિંગ હાઉસની શરૂઆત કરી. ક્લિયરિંગ હાઉસ, જેને પતાવટની સંસ્થા પણ કહેવામાં આવે છે, તે અંતર્ગત મધ્યસ્થ બેંક એ વેપારી બેંકોના ચેકોનું સામસામે ક્લિયરિંગ કરે છે. આપણે જાણીએ છીએ, આપણે અગાઉ ભણી ગયા તેમ તમામ બેંકોના ખાતા તે રિઝર્વ બેંકમાં હોય છે અને તેઓ પોતાના અઠવાડિક લેવડ દેવડનું પત્રક તે રિઝર્વ બેંકના મોકલતું હોય છે. રિઝર્વ બેંક એ આર્થિક વ્યવહારો, હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ પણ થઈ ગયા છે. રોજે રોજ બેંકો પોતાના તમામ આર્થિક વ્યવહારો રિઝર્વ બેંક સુધી પહોંચાડે છે અને રિઝર્વ બેંક તે આર્થિક વ્યવહારોના અનુસંધાનમાં વેપારી બેંકોનું સામસામે ચેકોનું ક્લિયરિંગ કરવાનું કાર્ય કરે છે, જેથી વેપારી બેંકોની એક બહુ મોટી પ્રક્રિયાથી તેમને હળવાશ મળે છે અને વેપારી બેંકો તેમની બીજી પ્રક્રિયા એ બહુ સારી રીતે કરી શકે, એના ઉપર ધ્યાન આપી શકે. એમનો સ્ટાફ ઓછો હોવાના કારણે રિઝર્વ બેંક એમની કામગીરીનો ભાર થોડો હળવો કરી આપે છે. તમામ બેંકોના ખાતા રિઝર્વ બેંકમાં હોવાના કારણે ચેક ઉપર લખેલા IFSC કોડ પરથી એ બેંક કયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ચેક હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ અને ગુજરાતમાં ઘણી બધી હોય અને કોઈપણ બેંકનો ચેક તે હોઈ શકે. પરંતુ જે રીતે કોઈપણ કોલેજ સંસ્થાઓમાં યુનિવર્સિટી અંતર્ગત કોલેજ કોડથી ઓળખાય છે, તે રીતે ચેક પર લખેલા IFSC કોડ અંતર્ગત તે બેંકની ઓળખ હોય છે. તે IFSC કોડ અંતર્ગત તે ચેકોનું સામસામે ક્લિયર કરે છે અને તે ચેકોની પતાવટનું કાર્ય કરી વેપારી બેંકોને આર્થિક રીતે ખૂબ મોટી મદદ કરે છે. તેમના કાર્યનો ભાર હળવો કરી આપે છે અને ચેકોના ક્લિયરિંગ દ્વારા અન્ય કામગીરીનું સંચાલન સરળ રીતે થાય તે રિઝર્વ બેંક ખાસ રીતે જુએ છે. તો મિત્રો, આ રિઝર્વ બેંકના મુખ્ય કાર્યો હતા.
આ સિવાય રિઝર્વ બેંક ઘણા બધા ગૌણ કાર્યો પણ કરે છે. તે પણ મુખ્ય કાર્યોની જેટલા જ અગત્યના છે. આપણે જાણીએ છીએ તેમાં સૌથી પહેલું મહત્ત્વનું કાર્ય તે કૃષિ ધિરાણનું છે. મિત્રો, ભારત એક ખેતી પ્રધાન રાષ્ટ્ર છે. ખેતી તે ભારતની કરોડરજ્જુ છે. પરંતુ આજે પણ ભારતમાં ખેતી ક્ષેત્રે આપણે જોઈએ એટલી પ્રગતિ નથી સાધી શક્યા. આજે પણ ભારતની ખેતી તે ચોમાસાનો જુગાર માનવામાં આવે છે. આજે પણ ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, જીવે છે અને દેવામાં જ મૃત્યુ પામે છે. આજે પણ ભારતીય ખેતીમાં ભારતનો ખેડૂત તે બળદની પૂંછડી મરડીને ખેતી કરે છે. આજે પણ ભારતની ખેતી તે અવકાશીય ખેતી છે. એટલે કે ભારતમાં ખેતી અને ખેડૂતોની આર્થિક દશા અને દિશા નક્કી કરવા માટે ભારતમાં મધ્યસ્થ બેન્કે ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે અંતર્ગત 3 બેન્કોની ચર્ચા અને 3 નાણાકીય સંસ્થાઓની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં સહકારી ધિરાણ. અને સહકારી ધિરાણમાં ખાસ કરીને ગામના ખેડૂતોને તેમના પાકોના અનુસંધાનમાં ચોમાસાની ઋતુ દરમિયાન બિયારણ ખરીદવા માટે, ખાતર ખરીદવા માટે, નાના મોટા યંત્રો ખરીદવા માટે ધિરાણની જરૂરિયાત રિઝર્વ બેંક પૂરી પાડે છે અને તેનું સંચાલન કરે છે. રિઝર્વ બેંક કોઈપણ ધિરાણને પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે તેનું નિયમન કરે છે. તમામ સહકારી ધિરાણને તે 2% નીચા વ્યાજે અને તેમાં થોડા ઘણા ફેરફારો આર્થિક પ્રવાહોના અનુસંધાનમાં કરીને સહકારી ધિરાણ પૂરું પાડે છે અને સહકારી ધિરાણ આપતી તમામ સંસ્થાઓ તે ધિરાણ ખેડૂતોને અને કૃષિને પૂરું પાડે છે. તે ઉપરાંત જમીન વિકાસ બેન્કોમાં ખેડૂતોની જમીન ગીરો મૂકી અને તેની સામે ધિરાણ કરવામાં આવે છે, જેની શરૂઆત પંજાબ રાજ્યથી કરવામાં આવી હતી. જમીન વિકાસ બેન્કોનું પણ નિયમન મધ્યસ્થ બેંક કરે છે. જમીન વિકાસ બેન્કોને ખૂબ નીચા વ્યાજે તે ધિરાણ પૂરું પાડે છે અને જમીન વિકાસ બેન્કો તે ધિરાણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પાસેથી મળેલું ધિરાણ તે ખેડૂતો સુધી પહોંચાડે છે. જો કે સામાન્ય બજારમાં પ્રવર્તતા વ્યાજના દર કરતાં આ વ્યાજનો દર ટૂંકો અને ઓછો હોય છે, નીચો હોય છે, જેથી ખેડૂતોને સસ્તા દરે નીચા વ્યાજે ધિરાણ મળી શકે. ઉપરાંત મહત્ત્વપૂર્ણ વળાંક મધ્યસ્થ બેંકની કૃષિ ધિરાણમાં ત્યારે આવ્યો જ્યારે 12 જુલાઈ 1982ના રોજ મધ્યસ્થ બેંકે નાબાર્ડની સ્થાપના કરી. નેશનલ એગ્રીકલ્ચરલ બેંક એન્ડ રૂરલ ડેવલપમેન્ટ અંતર્ગત કૃષિ ધિરાણનું નિયમન કરવા માટે કૃષિ ક્ષેત્રે એક સર્વોપરી સત્તા અને સંસ્થા એ નાબાર્ડની સ્થાપના મધ્યસ્થ બેંકે કરી છે. આ નાબાર્ડની સ્થાપના જ્યારે મધ્યસ્થ બેંકે 12 જુલાઈ 1982ના રોજ કરી ત્યારે ભારતમાં કૃષિ ધિરાણની જરૂરિયાતની સામે કૃષિ ધિરાણની પ્રાપ્યતા ખૂબ જ ઓછી હતી. નાબાર્ડે કૃષિ ધિરાણનું સંચાલન કરીને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો અને ખેતીની જરૂરિયાતોને અનુરૂપ ધિરાણ કરવાનું શરૂ કર્યું. આજે નાબાર્ડની રચના અને તેની કામગીરી ખૂબ જ સરાહનીય છે અને કૃષિ ધિરાણમાં ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને સંતોષવામાં તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રિઝર્વ બેંકના ગૌણ કાર્યોમાં અગત્યનું કાર્ય ત્યારબાદનું તે ઔદ્યોગિક ધિરાણનું છે. મિત્રો, આજે વિશ્વ સમક્ષ જો આપણે દૃષ્ટિપાત કરીએ તો દુનિયાના જેટલા પણ મોટા ભાગના જેટલા પણ ધનિક દેશો છે, વિકસિત દેશો છે, પ્રથમ કક્ષાના અને પ્રથમ સ્તરના પહેલી દુનિયાના જે દેશો કહેવામાં આવે છે તે મોટા ભાગે ઉદ્યોગ પ્રધાન છે. માટે આપણે પણ જો વિકાસની હરોળમાં અગ્રેસર થવું હોય તો ઔદ્યોગિક ધિરાણ ખૂબ જ જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણા દેશમાં સાહસિક મૂડી પૂરી પાડતા તમામ ઔદ્યોગિક ધિરાણ પૂરી પાડતી સંસ્થાઓ આગળ આવે અને ઔદ્યોગિક ક્ષેત્રે ધિરાણની જરૂરિયાતો તેમની સંતોષી શકાય. ઔદ્યોગિક ક્ષેત્રે જો કે આઝાદી પછી ભારતે પ્રશંસનીય ભૂમિકા ભજવી છે અને ઔદ્યોગિક ક્ષેત્રે ભારતે ઘણી મોટી આજે પણ હરણફાળ ભરવાની બાકી છે. ઔદ્યોગિક ક્ષેત્રનું ધિરાણ પૂરું પાડવા માટે મધ્યસ્થ બેંકે પોતાના નેજા હેઠળ આઈડીબીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, સિડબી સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ જેવી ઘણી બધી ઔદ્યોગિક ધિરાણ આપતી
નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરી છે. આ તમામ નાણાકીય સંસ્થાઓ ઔદ્યોગિક ક્ષેત્રની ધિરાણની નાણાકીય જરૂરિયાતોને સંતોષે છે અને તેમના ધિરાણનું સંચાલન અને નિયમન કરે છે. આ તમામ બેન્કો સિડબી, આઈએફસી, આઈડીબીઆઈ, યુટીઆઈ આ તમામની નાણાકીય જરૂરિયાતોનું સંચાલન મધ્યસ્થ બેંક કરે છે. આમ રિઝર્વ બેંક કોઈપણ ધિરાણને પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે પ્રભાવિત કરે છે અને આ બેન્કોનું સંચાલન કરી તે ઔદ્યોગિક ક્ષેત્રની ધિરાણની જરૂરિયાતોને સંતોષે છે. ત્યારબાદની મહત્ત્વપૂર્ણ કામગીરી જો આપણે સ્લાઇડ શોમાં નિહાળીએ તો રિઝર્વ બેંક તે અંતિમ સહાયક અને સંકટ મોચન અથવા તો સંકટ સમયની સાંકળ તરીકેની કામગીરી પણ ભજવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ દરેક બેન્કોએ રિઝર્વ બેંકના આદેશ પ્રમાણે અમુક ટકા રકમ રિઝર્વ બેંકમાં જમા કરાવવી પડે છે, જેને કાયદેસરનું રોકડ અનામત પ્રમાણ અથવા તો રિઝર્વ બેંકનું રોકડ અનામત પ્રમાણ કહેવામાં આવે છે. પરંતુ મિત્રો, રોકડ અનામત પ્રમાણ બે સંદર્ભમાં સમજવાનું. એક, જે તમામ વેપારી બેન્કો રિઝર્વ બેંકમાં જમા કરે છે, જે કાયદેસરનું અનામત માનવામાં આવે છે, અને બીજું રોકડ અનામત પ્રમાણ એટલે કે વેપારી બેન્કોનું પોતાનું રોકડ અનામત. પોતાની કુલ અસ્ક્યામતોના અમુક ટકા તમામ વેપારી બેન્કો પોતાની પાસે અનામત પેટે રાખે છે, જેને વેપારી બેન્કોનું રોકડ અનામત પ્રમાણ કહેવામાં આવે છે. આ રોકડ અનામત પ્રમાણ એ કુલ ધિરાણના 10થી 20% હોય છે. કોઈક કારણોસર કોઈ પણ અફવા કે કોઈ પણ આર્થિક પ્રવાહો બદલાતા જો બેન્કોમાં થાપણો મૂકનારા કરતાં થાપણો ઉપાડનારાઓની સંખ્યા વધી જાય, તે સંજોગોમાં બેંક પાસે કુલ થાપણોના 20% પોતાની પાસે હોય. આવા સંજોગોમાં બાકીની તમામ થાપણોનું વેપારી બેન્કોએ ધિરાણ કરેલું હોય. હવે મિત્રો, જ્યાં સુધી એ ધિરાણ પરત ના આવી જાય ત્યાં સુધી તે પોતાના થાપણો ઉપાડનારા